નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। ધોલેરાના ખારપાટમાં ડ્રમ પ્લાન્ટેશનના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી છે। આ પ્રયોગ માટે DSIRD દ્વારા ગુજરાત વન વિભાગને ફંડ આપવામાં આવ્યું છે। આ નવતર પ્રયોગને સફળતા મળતા આ વર્ષે વધુ 20 હેક્ટરમાં આ પ્રકારે પ્લાન્ટેશન કરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ લેવામાં આવી છે। વન વિભાગની મહેનત રંગ લાવી ખારપાટ અને સુકા તથા ઉજ્જડ પ્રદેશમાં પણ રોપાઓ એક વર્ષમાં 12 ફૂટ જેટલા ઊંચા થઈ ગયા છે। સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ માનવું ભૂલશો નહીં। આ પંક્તિને યથાર્થ કરી છે વિરાવળ ગામના રહેવાસી રાજુભાઈ પટેલે। રાજુભાઈ પટેલ કે જે ઓર્કેસ્ટ્રાના વ્યવસાયથી જોડાયેલા છે, એમના માતૃશ્રીનું અવસાન થતાં એમણે એમની માતાને અનોખી વિદાય આપી। માતા જીવિત હતા ત્યારે તો એમની સાર સંભાળ રાખતા જ હતા, પણ માતા જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે એમની પાછળ ભવ્યાતિ ભવ્ય અંતિમ યાત્રા યોજી અને માને અનોખી વિદાય આપી અને સમાજની અંદર દાખલો બેસાડ્યો કે મા એમાં બીજા બધા વગડાના વાહ। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વૈજ્ઞાનિક ડૉક્ટર સ્નેહલ કુમારે રાષ્ટ્રપતિ સાથે વિશેષ મુલાકાતમાં ભાગ લીધો। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK નવસારી કૃષિ યુનિવર્સિટી NAU નવસારીના વૈજ્ઞાનિક ડૉક્ટર સ્નેહલ કુમારે નવી દિલ્હીમાં આયોજિત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વિશેષ સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમ કેન્દ્રીય જનજાતિ બાબતો મંત્રાલય દ્વારા 10 મેથી 9 જૂન 2026 દરમિયાન ઉજવવામાં આવેલ હતો, જેમાં જનજાતીય ગૌરવ ઉત્સવ અંતર્ગત યોજાયો હતો। આ ઉજવણીના ભાગરૂપે 25 મેથી 2 જૂન 2026 દરમિયાન બિરસા લાઇવ્સ ઇન ન્યૂ ભારત વીકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાદેવ સંહાર ના કરે સ્વીકારનો દેવ છે મહાદેવ। કથાકાર અજય બાપુ દ્વારા આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા। વારાહી ભવાની મંદિર જલાલપોર નવસારીમાં શિવ મહાપુરાણ કથામાં શિવ વિવાહ પ્રસંગ ઉજવાયો। જમાલપોર નવસારીના શ્રી વારાહી ભવાની માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત વારાહેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથાનું કથાકાર પૂજ્ય અજય બાપુ કુકેરીના શબ્દો દ્વારા ભક્તોને શ્રવણ કરાવવામાં આવી રહ્યું છે। કથાના 5મા દિવસે બાપુએ કથા પ્રવાહને આગળ વધારતા કહ્યું હતું કે સાધુના સાનિધ્યમાં વ્યક્તિત્વના પાપ ધોવાય છે, સંત હાલતું ચાલતું પ્રયાગ છે। નવસારી ST ડેપો ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો। ગુજરાત ST તંત્રના નવસારી ડેપો ખાતે મેનેજર કલ્પેશ ગાંધી દ્વારા કર્મચારીઓના હિતમાં કોઈકને કોઈક કેમ્પનું આયોજન થતું રહે છે, જેમાં 2/6/2026ના રોજ વૈરાગ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટરો તેમજ સ્ટાફ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલના વિવિધ રોગોના ડૉક્ટરોએ સેવા આપી હતી। આ કેમ્પમાં મુસાફરો સહિત 132 લાભાર્થીઓએ લાભ લઈ જરૂરી તબીબી સહાય લીધી હતી। મેઘરાજાના આગમન પૂર્વે ડાંગના બળદો ખેતી માટે સજ્જ। પહાડી રસ્તાઓ પર હળ ખેંચવાની શરૂઆત થઈ। પરંપરાગત તાલીમ। મેઘરાજાના આગમનની આહટ સાથે ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતો ખેતીની આગોતરી તૈયારીમાં વ્યસ્ત બન્યા છે। વરસાદના પ્રથમ ફેરા પડે તે પહેલાં ખેડૂતો પોતાના બળદોને ખેતી કામ માટે સજ્જ બનાવવા પરંપરાગત તાલીમ આપતા જોવા મળી રહ્યા છે। ડાંગના વિવિધ ગામોમાં બળદને ખાલી હળ એટલે કે જુસરું બાંધીને પહાડી તેમજ પાકા રસ્તાઓ પર ચલાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે।
ડાંગમાં 2020થી 2024 દરમિયાન થયેલા એને હુકમોમાં ભયંકર ગેરરીતિના આક્ષેપો, બિનખેતી મંજૂરી અને શરત ભંગના મસમોટા કૌભાંડની નિષ્પક્ષ તપાસ માંગ જિલ્લા તંત્ર અને અનેક સવાલો ઊભા કર્યા. વર્ષ 2020થી વર્ષ 2024 દરમિયાન આપવામાં આવેલા બિનખેતી એટલે કે એને મંજૂરીમાં ગંભીર ગેરરીતિઓ અને નિયમોના ખુલ્લેઆમ ભંગ થયાનો આક્ષેપ સામે આવતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આ સમગ્ર મામલે એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા મોટરસાયકલ ચાલકો મુશ્કેલીમાં. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ડાંગના વિવિધ પ્રવાસન સ્થળ સાપુતારા તેમજ તેમની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા બિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અને ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અંબાડા ગામ ખાતે સંતુલિત ખાતર ઉપયોગ અને ખેત પેદાશ બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ભારત સરકાર માન્ય સંતુલિત ખાતર ઉપયોગ અને ખેત બચાવ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા 4 જૂન 2026ના રોજ અંબાડા ગામે જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉક્ટર સુમિત ચાલુકેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ટકાઉ ખેતી પદ્ધતિ, વૈજ્ઞાનિક ખાતર વ્યવસ્થાપન, જમીનની ફળદ્રુપતા જાળવવા તેમજ પર્યાવરણ મૈત્રી ખેતી અંગે જાગૃતિ લાવવાનો હતો. સાપુતારાથી વગેરે જોડતા માર્ગમાં એક સ્થળે કાર ખાડામાં ખાબકી જ્યારે બીજા સ્થળે ટ્રક પલટી મારી ગઈ. પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીથી મહારાષ્ટ્રના સિન્નર તરફ જઈ રહેલી કાર નંબર GJ21BC 0463 જે સાપુતારાથી વગેરે જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ સામગાહન ગામ નજીક યુટર્ન વળાંકમાં કાર ચાલક દ્વારા સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર સાઈડના ખાડામાં ખાબકી હતી. જ્યારે બીજી ઘટનાની અંદર ચીખલી નજીક ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલટી મારી જતા ટામેટાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મહારાષ્ટ્રના કલવણ તરફથી ટામેટાનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ ટ્રક નંબર GJ03BY3355 ઊંધી વળી જવા પામી હતી. વિદ્યાધામ વિદ્યાલયના પ્રમુખ અને પત્રકાર પ્રદીપ પાંડે તેમજ વિજલપુર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન સામાજિક અગ્રણી બિમલેશ શર્મા અને સાથે જ દિલીપસિંહ ભદૌરિયા અને સુરેશ પાંડે વગેરે ભેગા મળી અને નવનિયુક્ત મેયર અશોક દોરાજીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પુષ્પગુચ્છ આપી અને સાલોડાવી સન્માનિત પણ કર્યા હતા. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 97% તો સાંજ દરમિયાન 57% નોંધવા પામ્યું હતું. 6.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. જિલ્લો ડાંગ. વન પ્રદેશ ડાંગમાં સાપુતારા, કરંજડા અને કાગરિયામાળ ખાતે ઊભા કરાયેલા વન કવચ પ્રવાસીઓમાં પ્રિય. ડાંગના પ્રવાસન સ્થળોમાં વધારો કરવા શાંત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ એટલે કે વન કવચ. મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલા વનો 30 ગણા ગાઢ તથા 10 ગણા ઝડપથી વિકસે છે. વન્ય અને વન્યજીવોને જતન સંવર્ધન માટે ડાંગ વન વિભાગ દ્વારા સ્થાનિકોને પૂરતી રોટી પણ મળી રહે છે. નવસારીના લુન્સીકુઈ ઉપર આવેલા સિરવઈ ગાર્ડન એટલે કે હિરેન વિપુલ પાર્કની અંદર ટોયલેટની અંદરથી 2.5 ફૂટ લાંબો ડેન્ડવો સાપ દેખાતા વોચમેન દ્વારા તાત્કાલિક અસરથી એનિમલ્સ
નરેન્દ્ર કોહલી ઝડપથી ત્યાં પહોંચી ગયા અને ટોયલેટની અંદર એકદમ સરળતાથી 2.5 ફૂટના ડેન્ડવા સાપનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને એને સેફ જગ્યા ઉપર છોડી મૂકવામાં આવ્યો. પણ નરેન્દ્ર કોહલી દ્વારા જણાવવામાં આવ્યું કે તમે આ રીતે પોતાના બાળકોને લઈ કોઈ પણ જો ગાર્ડનની અંદર જતા હો કે જ્યાં થોડું ઘણું ઘાસ કે એવું હોય તો થોડીક સાવધાની રાખવી, કારણ કે હાલ ગરમીની ઋતુના કારણે આવા સાપ જે ખરા એ બહાર આવતા હોય છે અને બાળકોને થોડુંક જોખમ વધી શકે છે. જેથી કરી બાળકોને લઈ જાઓ તો થોડુંક આજુબાજુ ધ્યાન રાખવું, જેથી કરી તમારું બાળક સેફ રહે અને વન્ય પ્રાણી વન્ય જીવ પણ સેફ રહી શકે. ઉનાળાની ઋતુની અંદર સાપ જે ખરા એ ગરમીથી ત્રસ્ત થઈ અને જાહેર સપાટી ઉપર જોવા મળે છે, જેના કારણે લઈ નવસારીમાં છેલ્લા ઘણા દિવસોથી સાપ સામે આવવાની ઘટનાઓ થઈ રહી છે. જેના કારણે લઈ ગઈકાલે રાત્રે શિવમ બંગલોઝની અંદર એક સાપ દેખાતા વોચમેને સોસાયટીના પ્રમુખને જાણ કરી હતી અને સોસાયટીના પ્રમુખે એનિમલ સેવિંગ ગ્રુપના નરેન્દ્ર કોહલીને જાણ કરી હતી. નરેન્દ્ર કોહલી 15 મિનિટની અંદર ત્યાં પહોંચી ગયા હતા અને આખા ગુજરાતના બીજા નંબરનો ઝેરી સાપ, જી હા, આખા ગુજરાતના બીજા નંબરનો ઝેરી સાપ એટલે કામળિયો, જેને રસલ વાઇપર કહેવામાં આવે છે, અને એ પણ 1.5 ફૂટ લાંબો આ રસલ વાઇપરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને રેસ્ક્યુ કર્યા બાદ એને સુરક્ષિત જગ્યા ઉપર છોડી મૂકવામાં આવ્યો. આમ છેલ્લા 24 કલાકની અંદર નરેન્દ્ર કોહલી દ્વારા 3 સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.